નમસ્કાર. આજે દીપોત્સવીનો ઉત્સવ. દીપોત્સવી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ. આ દિવસે માનવે જીવનનું સર્વૈવ કાઢવું જોઈએ. રાગ, દ્વેષ, વેર, ઝેર, ઈર્ષા, મત્સર અને કટુતા જેવા જે અંદર જાળા બાજી ગયા છે તેને દૂર કરવા જોઈએ. પ્રેમ, શ્રદ્ધા અને ઉત્સાહ વધતા રહે તેવું જીવન જીવવું જોઈએ. ખાસ દિવાળીના દિવસે કનક એટલે કે લક્ષ્મી તરફ જોવાની પૂજ્ય દ્રષ્ટિ કેળવવી જોઈએ. દીપોત્સવી એટલે અજ્ઞાન અને મોહના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનો દિવસ. દિવાળીના દિવસોમાં બહાર તો દીપમાળા પ્રગટાવવામાં આવે જ છે, પરંતુ તે પ્રતીક રૂપે છે. તેની પાસેથી શીખ લઈ ખરો દીવો તો દિલમાં પ્રગટવો જોઈએ. દિલમાં જો અંધારું જ રહીએ તો બહાર પ્રગટાવેલા હજારો દીવડાઓ નિરર્થક બની રહે છે. દીવો એક જ્ઞાનનું પ્રતીક છે. દિલમાં દીવો કરવો એટલે આદર્શના ઉપાસક બનવું, શુભના સહાયક બનવું, કલ્યાણકારી કૃતિ જ કરવી, આરોગ્ય અને ધન સંપદાની કાળજી કરવી. દીવો પ્રગટે એટલે તેની આસપાસથી અંધકાર દૂર થાય. અંધકાર એટલે અજ્ઞાન અને પ્રકાશ એટલે જ્ઞાન. અંધકાર દૂર થાય એટલે અજ્ઞાન હટે. અજ્ઞાન જાય તો જ માંગલ્ય નિર્માણ થાય, સર્વત્ર શુભની શરૂઆત થાય. જ્ઞાનરૂપી દીપ પ્રગટતા જ જીવનમાં અડ્ડો જમાવીને બેઠેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર જેવા જે ષડરૂપીઓનો ઉપદ્રવ છે તે શાંત થવા લાગે છે. આજના સમયમાં રોશની ઘણી કરવામાં આવે છે, જે આર્ટિફિશિયલ કે ઇલેક્ટ્રિક હોય છે. ખરેખર તો ઘીના દીવા પ્રગટાવવા જોઈએ. ઘીના દીવાની આસપાસ તેજના વર્તુળ નિર્માણ થાય છે, જેનાથી વાતાવરણની અશુદ્ધિઓ દૂર થાય છે. આજે આ ઉત્સવની સમજણના અભાવે વિકૃતિઓ વિકસી છે. પર્યાવરણની શુદ્ધિને બદલે અશુદ્ધિઓ વધારીએ છીએ. ભગવાન સૌને સાચી સમજણ આપે અને સાચી સમજણ મેળવવા માટે અને આ પ્રમાણે વર્તન કરવા માટેની શક્તિને ભાવ અર્પે તેવી શુભકામનાઓ સાથે સૌનું મંગલ થાવો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.